ટીબીના દર્દીઓ શોધવા ઢોંગી ભુવાઓને આરોગ્ય વિભાગે લગાડ્યા કામે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો। ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોવાઈડર તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે અને એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે। તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી આ એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે।